માંગરોળ પંથકમાં ભારે વરસાદને કારણે નોળી નદીમાં ભારે પૂરની સ્થિતિ સર્જાઈ છે અને કામનાથ નજીક નોળી નદીના કોઝવે ઉપર પાણી ફરી વળ્યા હતા, જેથી સામે આઠાના ગામો સકરાણા સહિતના ગામો સંપર્ક વિહોણા બન્યા છે. કોઝવે પરથી વધુ પાણી વહેતા વાહન વ્યવહાર બંધ કરી કોઝવે ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટિયાએ સ્થળ પર આવીને સામ કાંઠાના ગામોમાં લોકો સાથે ટેલિફોનિક વાતચીત કરી લોકોના ખબરઅંતર પૂછ્યા હતા. આ કોઝવે પર 7 કરોડ અને 50 લાખ રૂપિયાની રકમનો પુલ બનાવવા મંજૂરી મળી ગયેલ છે, તેથી આ જગ્યાએ પુલ પણ બનાવવામાં આવશે તેમ તેઓએ જણાવ્યું છે. આજરોજ માંગરોળ શહેર અને તાલુકામાં વહેલી સવારે 4 વાગ્યાથી જ વરસાદની એન્ટ્રી થઈ. લગભગ 4 થી 5 ઇંચ જેટલો 4 કલાકમાં વરસાદ પડી ગયો, જેને હિસાબે માંગરોળ અને કેશોદનો રસ્તો પણ બંધ થઈ ગયો હતો, સ્ટેટ હાઈવેનો. સાથે સાથે માંગરોળ માળિયા જે રસ્તા ઉપર કામનાથ મંદિરની બાજુમાં નોલી નદી ઉપર જે બ્રિજ ઉપર પાણી ફરી વળતા બંધ કરવામાં આવેલો છે અને હાલ પોલીસ બંદોબસ્ત વચ્ચે એ રસ્તો બંધ છે. કેશોદ માંગરોળનો રસ્તો ખુલ્લો થઈ ગયો છે અને માંગરોળનો રસ્તો હજી માંગરોળ માળિયા લગભગ 4-5 વાગે પાણી ઓસરતા ખુલ્લો કરવામાં આવશે. આ રસ્તાની માગણી વર્ષોથી મોટો બ્રિજ બનાવવાની માગણી હતી. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈને રજૂઆત કરતા આ બ્રિજ માટે 7 કરોડ ને 50 લાખ જેવી રકમ મંજૂર થઈ ગઈ છે. એની ટેન્ડર પ્રોસિજર થઈ ગઈ છે અને ટૂંક સમયમાં જ એ વર્ક ઓર્ડર આપવામાં આવે પછી કામ શરૂ કરવામાં આવશે.